ચાલો નવું પ્રકરણ 3 જેનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ શબ્દ વધારાનો આવ્યો. દ્વિચલ સુરેખ સમીકરણ ધોરણ 9 માં તમે શીખી ગયા. એનું વ્યાપક સ્વરૂપ હું તમને લખીને બતાવું. આ 9મા ધોરણમાં આપણે આટલું શીખ્યા હતા, ax + by + c = 0. હજી કોઈને એવું હોય તો ચોપડી જોજો. અત્યારે મારે ઈ જ હાલે છે. મેં કાલે ન્યાય 9મા ઈ વાત કરી કે વાંચવા ધ્યાન રાખજો, 10મામાં આ આવશે 8 માર્ક. એટલે આપણે વાર્ષિક પરીક્ષામાં 8 માર્ક નું પૂછાય એવું નથી. તમને આંકડા શાસ્ત્ર સંભાવના આપણે તો ભાઈ વધારે માર્ક આવે ઈ જ ગમે ને. કઈ 5 થી જાય 6 આવે એટલે પૂરું થઈ ગયું એવું નથી કરવા. હું બે જાઉં તમને ખાલી આંકડા શાસ્ત્ર સંભાવના જણાવ્યા તો ચાલે. પણ જો આ બધાય માંથી, કારણ કે કઈ એવું નથી કે આંકડા શાસ્ત્ર સંભાવના ચૂક થઈ તો એના માર્ક તો ક્યાંકથી કવર કરવા ને. અને આપણે તો વધુ વધુ આવે એ જોવાના. જો 8 માર્ક માટે અહીંયા આ સ્વરૂપ જોયું હતું. નામ એવું છે દ્વિચલ. દ્વિ એટલે બે, ચલ આમાં ક્યાં બે ચલ છે? અહીં ધ્યાન રાખો, છેલ્લી બે, છેલ્લે ત્રીજી બે ચલ ક્યાં છે? x અને y. એબીસી શું છે? અચળ. શું છે એબીસી? અચળ. અને આનો સહગુણક છે અને આ y નો સહગુણક છે. ખબર બધાને? સી હાવ અચળ છે. આપણે હમણાં આગલા પ્રકરણમાં પણ જોયું. એમાં એબીસી શું છે ન્યાય દ્વિચલ આવતા હતા. હવે આ સમીકરણ ને આપણે 9મા ધોરણમાં આલેખ દોર્યા, પણ આપણે આલેખ દોર્યા વગર મોટા થઈ ગયા. એટલે આલેખ દોર્યા વગર અનુમાન કરવું હોય કે આના બે સમીકરણ બનાવવાનું. જો એટલે દ્વિચલ સુરેખ. સુરેખ એટલે જેનો આલેખ સીધી રેખા મળે. કેવી રેખા? સીધી રેખા. સીધી રેખાનો અર્થ આવી પણ થાય. જો આટલા પ્રકારની રેખા મળે. બે હું કામ એમ છે. હવે તમને અહીંયા સમજાઈ દો શબ્દ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. યુગ્મ એટલે જોડી. યુગ્મ એટલે જોડી. બે સમીકરણ આમાંથી આવા બે બનાવવા હોય દ્વિચલ વાળા, તો કેવી રીતે બનાવવા? તો આને આપણે છૂટા પાડી દઈએ, ખાલી નામ જોઈ નાખી. ચલ તો બે નહીં, x અને જો આ બે જોડીમાં છે. આ સમીકરણ નંબર 1, આ સમીકરણ નંબર 2 થઈ ગયા. સમીકરણ યુગ્મ જોડી થઈ ગઈ. હવે આની અંદર ફેર શું હોય તો કે આને આપણે એબીસી લખતા હતા, તો બે માં લખવા હોય તો નામ આપણે આપી જાય a1 b1 c1. આના અચળ ને શું નામ આપી દા? a2 b2 c2. આ એબીસી બધા શું છે? અચળ. પણ આ a1 આનો છે, આ b1 આનો છે, c1 છે. આ બે ઈના નો થાય. બે સમીકરણ ને જુદા તો પાડવા ને. દાખલા તરીકે તો આવા બે સમીકરણ હોય એને દ્વિચલ સમીકરણ યુગ્મ કહેવાય. તો આપણે બે સમીકરણ આપેલા હોય અને બેયનો આલેખ કેવો મળે અને એના ઉકેલ કેવા મળે. બે સમીકરણનું સમાધાન કરે એવા 9મા ધોરણમાં આપણે એક સમીકરણનું સમાધાન કરે એવા ઉકેલ જોયા હતા. હવે આપણે એવા ઉકેલ જોવાના છે કે જે બે સમીકરણનું સમાધાન કરે. પણ અત્યારે પેલા આલેખનો આપણે પ્રશ્ન સોલ્વ કરી નાખ્યો. આપણો 1 માર્કનો પ્રશ્ન 8 માંથી હોય છે. આટલામાંથી તમારે 1 માર્કનો જવાબ પડશે તમને. હવે હું તમને સમજાવું બરાબર વ્યવસ્થિત. સમીકરણ યુગ્મ જોડી સમજાઈ ગઈ? a1 b1 c1 ને a2 b2 c2 શું છે? અચળ. શું છે? પેલા સમીકરણના અચળ a1 b1 જો નીચે લખવાના છે. ઘણા એને તો આમાંથી હજી જોઈ લેજો, આમ નો લખતા ભાઈ. a1 જીકાજીક બે હરખા નો કરતા છે ને. a1 નીચે, b1 c1 a2 b2 c2. ઘણા તો આમાંથી અમુક કમ તો એવા લખવા આમ લખશે. આવી રીતે લખેલું છે આમાં જોઈ લ્યો. a2x b2y. આનો અર્થ શું થાય? બદલી જાય કે નહીં? શું થાય? a ગુણ્યા 2 ગુણ્યા x થઈ જાય. આ a2 પર ભૂલી જાય થોડું. a2 a1 સિમ્બોલ છે ખાલી 1 2 3 સંજ્ઞા છે દર્શાવવાની a1 ને e. એટલે બરાબર ધ્યાન રાખજો, આવું ન લખતા કોઈ. એટલે વ્યવસ્થિત લખજો સારા અક્ષરે, અને પછી જ આપણે સમીકરણ ને આ જવાબ ગોતી શકીએ. તો વ્યાપક સ્વરૂપ તમને સમજાઈ ગયું. હવે આ બે સમીકરણ હોય તો બેયના આલેખ મતલબ બે રેખા મળે. શું રેખા કેટલી મળે? બે રેખા કેવી હોય તો કે એની શરતો છે. જો પેલી શરત સમજી લેજો. a1 ના છેદમાં a2 ભાગાકાર કરવાનો. આનો સહગુણક ને આનો સહગુણક, એનો ભાગાકાર કરો.
અને આનો સહગુણક ને આનો સહગુણક એનો ભાગાકાર બરાબર ન હોય is not equal to હોય હું એક સમીકરણ લખીને બતાવું દાખલા તરીકે આમ હોય 4x + 3y + 6 બરાબર 0 અને 2x + 3 ને 5 લખી નાખ 5y + 8 બરાબર 0 હવે આનો ભાગ કરો 4 ભાગ્યા a1 છે ને આ શું છે a1 a2 ઓલા a1 b1 ને c1 આ ખબર પડી ગઈ ને બધાને આ a2 b2 અને c2 આ બેનો ભાગ 4 ભાગ્યા 2 આવેલું છે 3 ભાગ્યા 5 થાય બેની કિંમત સરખી થાય છે નહીં આ 4 ભાગ્યા છેદ ઉડાડો 2 વધે આ તો આ બે હરખા છે આ બેની કિંમત સરખી છે નહીં સમજાઈ ગયું તમને પેલા બે સહગુણક અને બીજા બે સહગુણક ભાગાકાર ઇઝ નોટ ઇક્વલ ટુ છે તો આનું પાલન થયું કે ન થયું ને હા આમ છે માટે આનો બે નો આલેખ દોરવામાં આવે તો આ આલેખ મળે કેવો આલેખ મળે બે રેખા એક બિંદુમાં છેદે બે રેખા કેવી હોય એક બિંદુમાં છેદે હવે આપણે આલેખ નથી દોરવાનો ખાલી માત્ર જવાબ આપવાના છે રકમની સામેથી આવી રકમ આપેલી છે તમને પૂછશે આનો આલેખ કેવો મળે ખાલી જગ્યા મળે તો શું મળે છેદતી રેખા એટલે એક જ બિંદુમાં છેદે કેટલા બિંદુમાં છેદે હા એ લખવું એ તમારે લખી લેજો એક બિંદુમાં છેદે આ છેદતી રેખાનો અર્થ એટલે એક જ બિંદુમાં છેદે બીજા બિંદુ કોઈ રેખા પર ન છેદે એક બિંદુમાં છેદે અને આના ઉકેલ કેટલા મળે આના ઉકેલ આ સમીકરણના ઉકેલ શોધવા મળે આ સમીકરણના ઉકેલ કેટલા મળે અનન્ય કેટલા મળે અનન્ય નો અર્થ પણ લખ્યો મેં ગુજરાતીમાં શુદ્ધ શું થાય એક અને માત્ર એક જ ઘણા તો એવા પંડિતો હોય કે અનન્ય એટલે શું કે તો પૂછ્યું નહીં ટાઈમ હું ચૂકી ગયો લખાઈ ગયું છે શું કે અનન્ય એટલે અનેક અનંત લખી નાખ આમાં વિકલ્પ આપ્યો હોય આમાં એક જો પેલો પ્રશ્ન શું હોય છે આ સમીકરણ તમારે આમે છે જો દેખાય છે આ સમીકરણ દેખાય છે આ કાઢી નાખવું આ બધું વધારાનું કાઢી નાખીએ આપણે આ બધું કાઢી નાખવું હવે તમારી પાસે આટલું છે દેખાય છે ને આ કાઢી નાખવું હવે તમને આ રકમ આપી છે આ હવે તમને આમ નામ પૂછે કે આ સમીકરણના આલેખ ખાલી જગ્યા મળે તો શું આવશે કેના ઉપરથી તારણ કાઢવું પડશે તમને આ ખબર હોવી જોઈએ ને હે કોનો ભાગાકાર કરવાનો સહગુણકનો કોનો આના ભાગ્યા નાના ભાગ્યા દરેક પેલા સમીકરણને વ્યાપક સ્વરૂપમાં લખવાનું કેવા સ્વરૂપમાં વ્યાપક સ્વરૂપમાં કેમ લખાય પેલા x વાળું પદ પછી y વાળું પદ પછી અચળ પદ અને પછી 0 બરાબર ને આમે 0 આડાવળી સમીકરણ આપી દીધા હોય તો પેલા લખવાના લેખા પછી આનો ભાગાકાર કરવાનો આનો ભાગાકાર આમ કરવાનો 4 ભાગ્યા 2 3 ભાગ્યા 5 પેલા નથી બરાબર તો સીધો જવાબ આવી ગયો આનો આલેખ કયો મળે છેદતી રેખા અથવા એક જ બિંદુમાં છેદે અને બીજી ખાલી જગ્યા પૂછાય કે આ બે સમીકરણના આનો આલેખ નો પૂછાય આલેખ ખાલી જગ્યા બરાબર અને બીજો પ્રશ્ન આનો પૂછાય કે ઉકેલ કેટલા મળે આના આ સમીકરણના ઉકેલ કેટલા મળે એમ પૂછવું હોય તો હે કેટલા મળે અનન્ય કેટલા અનન્ય એટલે કેટલા એક જ ઓનલી ફોર વન ઉકેલ મળે x અને y ની કિંમત સમીકરણનું સમાધાન કરીને એમાં ઉકેલ એક જ મળે રેડી સમજાઈ ગયું હવે બીજું કે જો આમ હોય આ ત્રણે ત્રણ સહગુણક સરખા હોય ભાગાકાર ત્રણે ત્રણ નો હું તમને દાખલા રકમ લખીને બતાવું એવી રકમ બનાવતા પણ આવડી જવી જોઈએ તમને હું બનાવી દઉં તમને પણ આવડે જ કયો હે આવડશે કે એવું સાહેબ થોડું અમને આવડી જાય તમે નાના છે નાના જ રહેવાના છે બરાબર ને મોટું થવું જ નથી 2x - 3y લે 2x - 3y વત્તા 5 બરાબર 0 હવે બીજી રકમ 4x - 6y વત્તા 10 બરાબર 0 આ સમીકરણના ઉકેલ જો આનો આ નહીં આવે જો 2/4 સાંભળજો 2/4 અને પછી હું લખવાનું -3/-3 છેલ્લું હું લખવાનું 5/10 આ શું છે તમારું a1/a2 આ શું છે b1/b2
બીટુ આ હું શોધી રહ્યા છો C1 ના છેદમાં સમજાય છે ને કે જાય છે સમજાય છે ને આ બે હરખા છે અને છેદ ઉડાડો તો 2 2 4 અને આ વચ્ચે વચ્ચે વધતા જો ભેજો આમાં ગણિતની ક્રિયાઓ ની ખબર નિશાની ની ખબર હોય તો જ ખબર પડે નકર કે હા સાહેબ ઈ તો હરખા નથી પણ સરખા છે જો આ વચ્ચે ઓછા વધતા 3 2 6 આનો જવાબ કેટલો આવ્યો 1/2 આનો પણ કેટલો આવ્યો 1/2 તો આ બે બરાબર થયા કે ન થયા તો આ આવે બે બરાબર નથી આવે નો આવે ને આ આવે હા હજી એક ત્રીજું જોઈ લો આની કિંમત કેટલી થાય 5 2 ઈ પણ કેટલા થયા 1/2 છે કે નહીં આ બે બધા હરખા 3 સહગુણકોના ભાગાકાર સમાન થયા કે ને પણ આ ભાગાકાર કરતા આવડે થાય ને ઓછે ઓછા વત્તા આવે યાદ કે હારા સાહેબ એક તો વત્તા છે એક ઓછા છે કોઈ બી બરાબર ન થાય તો શું કામનું તો આ ગણી જાય સીધું તો જવાબ ખોટો આવી જાય આવશે ને તમે કહી દો ઉકેલ છેદતી રેખા ન હોય આનો આલેખ કેવો મળે આ બે સમીકરણનો આલેખ સંપાતી રેખા કેવી રેખા સંપાતી એટલે હું ખબર શબ્દ ખબર છે સંપાતી એટલે હું 9મા ધોરણમાં શીખી ગયા આ કૌંસમાં લખેલો બંધ બેસતી યુક્લિડ માં આવતું બેસતી બંધ બેસતી એટલે કોને કહેવાય જો આને એ આ રેખા આ સમીકરણ 1 ની રેખા L છે ના M છે સાંભળી લો હવે સંપાતી રેખા સમજાવો સંપાતી રેખા સમજાવો સંપાતી રેખા એટલે બંધ બેસતી તમને આમાંથી સમજાવું સ્માર્ટ બોર્ડ માંથી આજા હાલ આ રેખા જોજો આ રેખા અને યારે પછી આ રેખા છે ને આને આ હાલે હાલો જો આને બંધ બેસતી કહેવાય આ રેખા આની હાલી જો આને બંધ બેસતી કહેવાય જો આની ઉપર જ હોય સાંભળજો દેખાય નહીં એકબીજાને ઓય એટલે આને બંધ બેસતી કહેવાય આલ્યા આની ઉપર જ એમ નામ ટૂંકમાં એની માથે ઉપરા ઉપર એને બંધ બેસતી રેખા એક જ રેખા બે નો આલેખ મળે લ્યો રેડી સમજાઈ ગયું આ થોડી ક્રાઈમ અહીં સમજી ગયા કે નહીં ભાષા મારી બે રેખા એક ના ઉપર બેસતી જ હોય સીધું બેસી જાય એની એની ટૂંકમાં એની માથે બધા બિંદુ મળે આને શું કહેવાય સંપાતી રેખા આને શું કહેવાય આમાં બે આવી ગઈ L અને M આમાં બે આવી ગઈ L અને M સમજાઈ ગયું આ L અને M બીજી એક જ રેખા હોય એને સંપાતી રેખા કહેવાય આવું હોય તો અને ઉકેલ કેટલા મળે અનેક અનંત 1 2 3 4 ઉકેલ મળે એવું નહીં 5 6 મળે ગમે એટલા મળે અનંત ઉકેલ મળે કેટલા મળે અનંત ઉકેલ મળે ઉકેલ એટલે હું આપણે પછી જોઈશું અને આ બે રેખાઓ એમ પરીક્ષામાં પૂછે તો આ જેના ઉકેલ મળે ને એ સુસંગત હોય કેવા હોય બે સમીકરણો સુસંગત છે અને ન મળે તો સુસંગત હવે ત્રીજું સમજી લઈએ હવે આની આ રકમમાં હું ફેરવી દઉં તમને આ બે હરખા હોય પહેલું ને બીજું તો આમાં છે પહેલું ને બીજું હરખા ભાગાકાર હે ખાલી આ ત્રીજો ભાગાકાર જ આપણે ફેરવવો પડે કે નહીં હું આ રકમ ફેરવી નાખું હવે તમને ખબર પડી જાય અહીં લખી નાખું 7 ને અહીં લખી નાખું 2 હવે અહીં આવી જાય હું આ છેલ્લા વાક્યમાં આ છેલ્લું હરખું થાય 7/2 બોલો આની કિંમત હરખી થાય 7/2 હા આ 7/2 આની કિંમત કોઈ ભાગાકાર થાય આની કિંમત આની જેવડી થાય 1/2 તો આ છેલ્લે નોટ ઇક્વલ ટુ આવે કે ન આવે આવે ને આ બે સરખા પણ આ ઇઝ નોટ ઇક્વલ ટુ એટલે કે A1 જેવડું આની જેવડું આ નથી જો છે એક બરાબર ન હોય પેલો ને બીજો ભાગાકાર સરખો હોય ત્રીજા સહગુણકનો C1 C2 નો ભાગાકાર આની જેવડો ન હોય આની જેવડો A1 જેવડો આની જેવડો નથી ને આની જેવડો એટલે આ ટૂંકમાં નોટ ઇક્વલ ટુ સેલામાં આવી જાય એટલે રેડી ત્રીજું આની જેવડી કિંમત 1/2 થતી નથી ને તો આ આવે તો બે નો આલેખ કેવો મળે સમાંતર રેખા એટલે આવો જો આ આલેખ ની આકૃતિ દોરું છું આમ ક્યાંય છેદે નહીં એકબીજીને ક્યાંય નો છેદે અને કેવી રેખા કહેવાય સમાંતર સમજાઈ ગયું આમાંથી 1 માર્ક નો પ્રશ્ન હશે આજે 1 માર્ક નો આમાંથી પ્રશ્ન હશે અને હશે
પણ આવું એક અમે લીધું હોય, પછી આમ ન લીધું A1 A2 ને B1 B2, તો ખાલી A1 A2 તો સિમ્બોલ છે અત્યારે તમારી પાસે, પણ ગણતરી કરવી પડે. કોનો ભાગાકાર કરવાનો? માત્ર સહગુણકનો. કોનો? અચલનો. સમીકરણમાં અચલનો ભાગાકાર. પેલા સમીકરણને કેવા સ્વરૂપમાં લખવાના? વ્યાપક સ્વરૂપમાં. કેવું સ્વરૂપ? આને બીજા શબ્દમાં પરીક્ષામાં પ્રમાણિત સ્વરૂપ પણ કહેવાય. કેવું સ્વરૂપ કહેવાય? હા, વળી પાછા પરીક્ષામાં એમ ન કહેતા સાહેબ અમને તો વ્યાપક સ્વરૂપ ન પૂછ્યું, પ્રમાણિત સ્વરૂપ પૂછ્યું. તો આ લખી લો તમે વતન, પ્રમાણિત સ્વરૂપ. અને હવે પછી એક આઈડિયા તમને શીખવાડું છે, યાદ રાખવાનો કે કેમ યાદ રખાય. સાહેબ આ તો આડાવડું થઈ જાય તો લોચો પડે, કઈક નહીં કાંઈક અમને મગજમાં બેસે એવી રીત આપણે ઘણા સૂત્ર યાદ રાખી છે વિજ્ઞાનમાં. એમાં પેપ્સી લાય ન હોય તો એમાં ટ્રિપ્સી લાય. એની જેમ ગણિતમાં પણ કાલે આપણે થોડુંક ઓલામાં જોયું હતું કે સમીકરણના ઉકેલ આમાં કેમ યાદ રાખવું. ખાલી એટલી તો ખબર હોવી જોઈએ કે આમાં A1 B1 બે સમીકરણ આવે, એટલે પેલાના સમીકરણને A1 B1, પછી સમીકરણ આડાવડાથી જે ચિંતા નથી થાય. પેલું સમીકરણના સહગુણકને હું નામ આપી દેવાનું? A1 B1 C1, ને બીજાનું હું આપી દેવાનું? A2 B2 C2. પણ ધ્યાન રાખજો આ માઇનસ નિશાની હોય તો આરે લઈ આવજો હા, નકર કોઈને જુદું જ આવશે. હવે આને યાદ કેમ રાખવું? સાંભળે, આને વ્યવહાર સાથે સરખાવીએ. વ્યવહાર આપણે કુટુંબના રીતભાત ને આપણી રેણી કેણી હારે સરખાવી. બધું સરખું હાલ્યું જતું હોય કુટુંબમાં, ભાઈ હોય છે ભાઈ, બધાને હરખું હરખું હાલ્યું જતું હોય, બધું સરખું હોય, સારી હા, બધું સરખું હોય તો એ હળી મળીને રે, ભેગા રે, હા એ હળી મળીને રે, બે ભેગી રાખાય અને અનંત ઉકેલ મળે. ઉકેલ મેળવવો એટલે તમને કહું ને, બધા ભેગા થઈને બધા કામ ઝડપથી થાય. એને અનંત ઉકેલ કે એક વાડીએ જાય, એક ઓલા પણ જાય, એક ઓલા ધારીભાઈ રહેતા હોય તો ને, એટલે આ એક રીત છે. બધા સરખા તો સંપાતી રેખા હળી મળીને રહે, એટલે સંપાતી રેખા એક સાથે બંધ બેસ, કોઈ કોઈનો વિરોધ ન કરે. તું છો ન્યા જ હું છું, હું છો ઈ તું છું, તું છો, સમજાણું? હા. અને જો આને હા થોડું થોડું હરખું બરાબર, એટલે થોડું થોડું હરખું, એકાદાને નથી ભળતું. આ ત્રણ ભાઈઓ જેવી વાત છે. બે ભાઈઓ હરખા, એને મેળ છે, ત્રીજાને મેળ નથી, તો કોઈ દી ભેગા થાય, ઓલો આમ ખેશે ને ઓલો આમ ખેશે, કોઈ દી ભેગા થઈ ન રહે. ડખે ચડ્યું કુટુંબ ભેગા થાય નહીં. તારા લગ્ન માં નથી આવું, ઓલા નથી આવું, આ ક્યાંય ભેગી થાય? આ જો તો હળી મળીને રે, બધા હરખું માને. આ એક હરખું નથી માનતો, એટલે આ બે નોખી નોખી બે રેખાઓ એમને મેલી જાય. ઓલો કે હું નો જાઉં, હું નો જાઉં, ઘણા આખું જિંદગી હોય જાય તો એકાબીજા ભાઈઓને બોલતા બંધ થઈ જાય, છોડા ન બોલ, આવરો જાવરો નહીં, એકાબીજાની પ્રસંગ જોયેલા જ નહીં કુટુંબ એવા. ભાઈઓને એકબીજા સાથે ન પડે. આ ક્યાંય ભેગી ન થાય, હંમેશા ભેગી રહે. અને આ જો બે ને ભળતું નથી પેલા બીજા, પણ ત્રીજી ને કઈ સરખાવાનું નથી, તો ક્યારેક ક્યારેક આ ભળે છે, એના જેવું થાય. આ ક્યારેક એક જ વાર છે દે, અમુક પ્રસંગ જ ભેગા થાય, બાકી નહીં. આ એના જેમ. પણ યાદ રાખજો આ રીતે, અને તમને રીતે યાદ રહે તો તમારી રીતે યાદ રાખજો, પણ આ મગજમાં બેસાડી દેજો કે બધું બરાબર હોય તો સંપાતી રેખા, અનંત ઉકેલ, થોડુંક બરાબર, છેલ્લું બરાબર નહીં, પેલું ને છેલ્લું તો સમાંતર રેખા. સમાંતર હોય ને એટલે ઉકેલ નો જ મળે ક્યારેય. ભેગા થાય તો ઉકેલ આવે ને, ભેગી ન થાય તો ઉકેલ નથી. અને આના કેટલા ઉકેલ? તો કે હંમેશા ભેગી તો અનંત ઉકેલ. આ એક જ ઉકેલ, એક જ જગ્યાએ છેદે, જેટલી જગ્યાએ છેદે ને એટલા ઉકેલ ગણાય. આ એક જ જગ્યાએ છેદે, જો છે ને બે રેખા, તો એક વખત ઉકેલ આવેલું છે. આ યાદ રાખવાનું, બરાબર? અને મગજમાં બેસાડી લેવો એટલે એક માર્ક આવી જશે, અને આગળના દાખલા આના આધાર આવશે, આપણે જોઈશું.